નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગતા અભિમાન, ન ડૂબવાનો ડર. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 25 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ, અને તેની આજે પૂનમ છે. એટલે આજે છે પોષ સુદ પૂનમ, પોષી પૂર્ણિમા કહેવાય છે. આજે નક્ષત્ર પુનર્વસુ છે. જોકે સવારે 8:17 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ આજે થવાનો છે. યોગ વિષ્કુંભ છે. કરણ વિષ્ટિભદ્રા આવે છે. જોકે સવારે 10:33 ભવકરણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે કર્ક રાશિ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિન એ વિશેષ દિવસ છે. આજે ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ છે, અમૃત સિદ્ધિ યોગ છે. આ વર્ષનો પહેલો ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ છે. સર્વ યોગોમાં સૌથી શ્રેષ્ઠ આ યોગ કહેવાય છે. જેમ સર્વ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર એ શ્રેષ્ઠ કહેવાય છે. સવારે 8:17 આ યોગ ચાલુ થશે. આખો દિવસ અને રાત્રિ દરમિયાન રહેવાનો છે. શાકંભરી નવરાત્રી છે તે આજે પૂર્ણ થાય છે. આજે શાકંભરી પૂર્ણિમા પણ કહેવાય છે. આજનો દિવસ એ પોષી પૂનમ છે, એટલે એમાં અંબાજીનો આજે પ્રાગટ્યોત્સવ મનાતો હોય છે. આજનો દિવસ એ શ્રેષ્ઠ છે મા શક્તિની ઉપાસના માટે. ઉપરાંત વ્રતની પૂનમ કરનારે આજે વ્રત કરવું જોઈએ, અને આજથી માઘ સ્નાનનો આરંભ થઈ રહ્યો છે. જી બિલકુલ. દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે નકારાત્મક વસ્તુઓ જે છે, જે ઘરમાં રાખવાથી તેનાથી ઉર્જા એ અસર કરે છે આપણને, અને આ જ બધી વસ્તુઓ જેવી છે કે તેનાથી ઘરમાં નુકસાન થાય છે, પ્રતિકૂળતા વધે છે. ક્યારેક એવું લાગે કે આપણે સમય સરસ ચાલી રહ્યો છે, અને પછી એકદમ એમ લાગે કે હવે આ બધું બરાબર થતું નથી. પ્રતિકૂળતાઓ છે, અને ક્યાંક ને ક્યાંક સંઘર્ષ છે, વિલંબ છે, ક્યાંક શારીરિક પણ ડિસ્ટર્બન્સ જોવા મળતા હોય છે. આર્થિક ક્ષેત્રે વિશેષ અસર જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ સમજવાની છે. ઘરમાં નાની મોટી વસ્તુઓ એવી છે કે જેનું ધ્યાન રાખવું વિશેષ છે. આગળ ઉપર આપણે કપડાની વાત કરી હતી. હવે આપણે આગળ વાત એ કરીશું કે ખાસ કરીને તમારું જે પાકીટ છે, જે પર્સ છે, તેમાં એ વાતનું ધ્યાન રાખવાનું કે તે પણ ફાટેલું ન હોવું જોઈએ. ઘણીવાર ચીરા પડી ગયા હોય, હેન્ડલ તૂટી ગયું હોય, કે પાકીટની અંદરનું ખાના છે તે પણ તૂટી ગયેલા હોય, ફાટી ગયેલા હોય, તો તેવું પાકીટ એ નુકસાનકારક છે, આર્થિક પ્રશ્નો ઊભા કરે છે. ઉપરાંત ઘણા બધા વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે પોતાના પાકીટમાં, પર્સમાં ભગવાનના ફોટા રાખવા. ખરેખર તો ભગવાનના ફોટા ન જ રખાય, કારણ કે આપણે પાકીટ અને પર્સને ગમે ત્યાં લઈ જઈએ છીએ, બરોબર છે. કોઈ ટોયલેટમાં પણ લઈ જતું હોય છે બહાર જાય ત્યારે, તો શું ભગવાનના ફોટા લઈ જાય? એટલા માટે કહેવાય છે કે પાકીટ પર્સમાં ભગવાનના ફોટા ક્યારેય રાખવા નહીં, અને ચેક કરી લેવું. જો આગળ રાખેલા હોય તો છે કે નહીં કાઢી લેવા. એમાંય જો પાછા રાખેલા હોય અને જો ફાટી જાય તો એ ભગવાનના ફોટા છે તે એકદમ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે, અને આર્થિક નુકસાનની સંભાવના ખૂબ વધી જાય છે. ઘણી નાની બાબતો છે, પણ સમજીને કરવાની છે. ઘણા લોકો ખિસ્સામાં રાખે અને પોકેટમાં રાખે છે. ભગવાનના ફોટા બાબતે ખૂબ ધ્યાન રાખવાનું છે, ખૂબ સાચવવાનું છે. હા, એક બીજો ઉપાય એની સાથે સારો ઉપાય એ કહીશ કે તમારા પર્સમાં, પાકીટમાં એક ઇલાયચી રાખો. તે તમારા માટે શુભ ઉર્જા
ઊભી કરશે. જી બિલકુલ. કોલર જોડાયા છે, મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જન્મ તારીખ જણાવશો. 1990. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે તમને મને જે ઉપાય આપ્યો એ મેં કર્યો, હમ એનાથી મને બહુ ફાયદો થયો. હાજી. મારું દેવું જે હતું ઉતરી ગયું, ઓહો. થોડું રહી ગયું છે, હમ એ ઉતરી જશે. હા. તો મારા મેરેજ બાબત મારે મધર બહુ ટેન્શન લે છે કે મેરેજ થતા નહીં. હવે એના માટે હું શું ઉપાય કરું? શું નામ આપણું ભાઈ? મુકેશભાઈ. મુકેશભાઈ, ચાલો ખુશી થઈ અમને કે અમારું માર્ગદર્શન સાર્થક નીવડ્યું છે આપણને. આજ અમારો એક તટસ્થ અને એક નિષ્ઠાવાન પ્રયાસ હોય છે ભાગ્યદર્પણમાં કે દર્શકોને માર્ગદર્શન આપીએ. અને હા, સારી વાત એ પણ છે કે આપણે પણ તે ઉપાય કર્યા, કારણ કે તાળી બે હાથે વાગતી હોય છે. આપણે માર્ગદર્શન આપીએ પણ સામે જો ન થાય બરોબર ઉપાય, આપણી નિષ્ઠા છે. હા, ઘણીવાર એવું બને છે ભાઈ કે સમય લાગે, તમે કરતા રહેજો પ્રયત્નો અને ઉપાયો. આપણે ભગવાનને અમારી પ્રાર્થના કે તમારું કાર્ય સંપન્ન થાય. હવે તમે તો અમારા નિયમિત દર્શક છો, ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છો. લગ્ન બાબતે જો વાત કરવામાં આવે ભાઈ તો થોડીક રાહ જોઈ લો. એપ્રિલ મે મહિના બાદ એક સારો યોગ ફરી શરૂ થઈ રહ્યો છે. ગુરુ મહારાજનું જે પરિભ્રમણ આવી રહ્યું છે તે એમ સૂચવે છે કે હા, શક્યતાઓ દેખાઈ રહી છે. આપ તે વખતે પ્રયત્ન કરો, એના માટે સારું છે. બે વસ્તુ જો તમને મેં આગળ કહેલી છે, કરી હશે કદાચ, કે ચાંડાલ યોગ છે તેનું આપણે નિવારણ કરાવવું પડે, કારણ કે ગુરુ મહારાજ તમારા સપ્તમ સ્થાન લગ્ન સ્થાનના પણ સ્વામી છે. એટલે ગુરુ મહારાજ જેટલા સ્ટ્રોંગ થાય એટલું સારું છે. ગુરુના જપ કરો, જેટલા થાય એટલા વધારે. આમ તો 76,000 જપ કરવાનું માર્ગદર્શન છે, પણ યોગ્ય સંકલ્પ લઈને યોગ્ય મુહૂર્તમાં શરૂ કરવું જોઈએ. પણ જુઓ, આજનો દિવસ ખૂબ ખાસ છે. આજે ગુરુ પુષ્યામૃત છે. આજે કોઈ પણ તમે જપ કરો, તપ કરો, એની સિદ્ધિ અનેક ગણી મળે છે. સામાન્ય રીતે લોકોમાં એ માન્યતા છે ગુરુ પુષ્યામૃત એટલે સોના ચાંદી ખરીદવા, પણ એક પ્રકારની માર્કેટિંગ પોલિસી છે. હા, શુભ રહે છે, ઉત્તમ રહે. કોઈ પણ વસ્તુ આજે લાવો તેમાં વૃદ્ધિ થાય, એટલે એ વસ્તુ સાચી સારી છે. પુષ્ય નક્ષત્રમાં પાછો ગુરુવાર આવે તેને ગુરુ પુષ્ય કહેવાય. આજે પણ ખરેખર આ સિદ્ધિઓ કહેવાય છે. તમે જે કાર્ય કરો ને એમાં સિદ્ધિ મળે, અભ્યાસ કરો એમાં સિદ્ધિ મળે, મંત્ર યંત્ર તંત્ર જે ઉપાસના કરો તેમાં સિદ્ધિ મળે. આજે સવિશેષ લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ, શ્રીયંત્ર પર અભિષેક કરવો જોઈએ, શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. આ બધું કરશો તો તમને દરેક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થશે. જો શ્રીયંત્ર વિશે લોકોને માન્યતા છે ખાલી પૈસા માટે, જી નહીં, એ તો સર્વ સૌભાગ્ય આપે છે, જીવનની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. સમજ્યા? એટલે ગુરુગ્રહના જપ બને એટલા આજે વધારે કરો, દત્તબાવણીના પાઠ બને એટલા વધારે કરશો તો અનુકૂળતા વધી શકશે. ઘનશ્યામબી જોડાયા છે. ઘનશ્યામબી, જન્મ તારીખ કઈ છે? મારા પુત્ર માટે પ્રશ્ન છે. જી. એનું નામ છે ચિરાગ. જન્મ તારીખ? એની જન્મ તારીખ 8/2/2000. સમય? સમય રાતના 9:45. સ્થળ કયું છે? સ્થળ ભાવનગર. સ્થળ કયું? ભાવનગર. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ હીરામાં છે, પણ એ બહુ સ્ટાર્ટ નથી થતો. કોઈ પણ કારખાને જાય તો 5-15 દિવસ બે બીજા જાય છે, એ રીતનું થાય છે એનું. એ પ્રશ્ન. આપનો પ્રશ્ન સ્પષ્ટ થતો નથી, ફરી એકવાર જણાવશો. એનો પ્રશ્ન એ છે કે તે આ ડાયમંડમાં છે, હીરામાં છે, પણ એ સેટ થતો નથી. હાજી, ઓકે. જોઈ લઈએ કાર્ય બાબતનો એમનો પ્રશ્ન છે, કાર્યક્ષેત્રનો છે. ઘણી વાર બનતું હોય છે ભાઈ કે આપણે કાર્યક્ષેત્ર જે નક્કી કરતા હોઈએ છીએ તે જ્યોતિષ્ય શાસ્ત્ર પ્રમાણે, આપણી કુંડળી પ્રમાણે, કુંડળીમાં જે ગ્રહોની સ્થિતિ છે એ પ્રમાણે સેટ નથી થતું હતું. અન્ય લોકોને વસ્તુ ફળેલી હોય એટલે આપણે પણ ઘણી વાર કરતા હોય, ભાઈ આનું સારું ચાલ્યું, ચાલો આપણે જઈએ. અને કદાચ એવું પણ બીજું કોઈ કાર્ય આપણી પાસે ન હોય તો પણ આપણે પકડી લઈએ કે ચલો ભાઈ જે હોય તે અત્યારે કાર્ય તો કરી, ચાલો કુંડલી પર નજર નાખી અને જોઈએ કે તેમને આ ક્ષેત્ર, આ કાર્ય ફળે એવું છે કે પછી અન્ય ક્ષેત્ર પર જવું જોઈએ. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ છે. ચંદ્ર અને મંગળનો યોગ સારો છે, જીવનમાં ધન પ્રાપ્તિ સારી કરાવશે, પણ ઉતાવળિયો સ્વભાવ અને એમ કહેવાય ને આરંભે શુરા એવો વ્યક્તિત્વ રહે. શરૂઆત કરો તારો ઉત્સાહ હોય, પછી ધીરે ધીરે ઘટી જાય, છેલ્લે તો શોધ્યા પણ ના મળે, આવું વૃત્તિ રહેશે. ગુસ્સો થોડો વધારે રહે,
એટલે નિર્ણય લેવામાં થોડુંક ધ્યાન રાખવાનું, થોડું સંયમ અને ધીરજથી જીવનમાં આગળ વધે. આ પહેલી વાત છે. બીજું કે સૂર્ય અને કેતુનો ગ્રહણ દોષ છે, અંશતઃ પિતૃદોષ પણ છે. એટલે જે આવકની પ્રાપ્તિ હોય, કાર્યમાં સફળ થવાની જે વૃત્તિ હોય, તેમાં ક્યાંક ચૂક રહી જાય તેવું બની શકે એવું છે. આવા વ્યક્તિઓએ ખાસ આળસ છોડવાની. બીજું કે સૂર્યનારાયણને રોજ સવારે જળ ચડાવવાનું અને પ્રાર્થના કરવાની. જો આવક માટે, ધન માટે સૂર્યનારાયણની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે. હજારો વર્ષો પહેલા પ્રાચીન શાસ્ત્રમાં શ્લોકો છે. આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપજાયતે. જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને સૂર્યોદયના સમયે સૂર્યનારાયણને નમસ્કાર કરે છે તેને 1000 જન્મ સુધી દરિદ્રતા નથી આવતી. અને બીજું કે એનો ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એ એના માટે સારું રહેશે. બાકી આ કાર્ય સારું છે, હીરાના ક્ષેત્રમાં આગળ વધી શકે. થોડીક ધીરજ રાખે, ફોકસ રાખે. હજી એકાદ વર્ષ થોડુંક મહેનત રહેશે, ત્યારબાદ એને અનુકૂળતા વધી શકશે. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. એ મેષ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડો સમય અલગ રીતે પસાર થાય. મનોરંજનમાં પણ થોડો સમય આપો. એવું લાગે કે ભાઈ કંઈક એન્જોય કરીએ તેવું પણ થાય. પણ આજે કોઈ નિર્ણય લેવાનો હોય કાર્ય અંગે, તો ઉતાવળે નિર્ણય ન લેતા, સમજી અને વિચારીને થોડુંક એનાલિસિસ કરીને આગળ વધજો, એવી ખાસ સલાહ છે. તો તમારો નિર્ણય ઉત્તમ રહી શકશે. આજે તમને તમારા કાર્યમાં અધિકારી વર્ગનો સહયોગ પણ મળવા જઈ રહ્યો છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. પુરુષાર્થનું પરિણામ મળશે ભાઈ. એટલે જેટલી મહેનત કરશો એટલું તમને આજે લાભ મળવાનો છે. એટલે પ્લાનિંગ કરજો અગત્યની તમારે ગોલ ધ્યેય માટે. સમયનો સદુપયોગ તમારી આકાંક્ષાની પૂર્તિ કરાવશે. એટલે પ્લાનિંગ જરૂરી છે, ટાઈમ મેનેજમેન્ટ છે. પિતા સાથે કે કોઈ વડીલ વ્યક્તિ સાથે વ્યવસાયિક મુદ્દે પણ ચર્ચા થઈ શકે તેમ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી આજે અટકેલા નાણાં પ્રાપ્ત થઈ શકે એવું છે. આજે કોઈને કોઈ રીતે કંઈક નાણાં પ્રાપ્તિ થાય તેવું બની શકે કે એવા સંજોગો પણ સર્જાઈ શકે છે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થાય અને ખાસ મકાન, પ્રોપર્ટી સંબંધી કોઈ સમસ્યા હશે તો તેના સમાધાન તરફ આગળ વધી શકાશે. હસીથી આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું. જોડાયેલા રહેજો. રાશિફળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, સમયનો સદુપયોગ કરવાથી આજે સફળતા છે. આપની જ રાશિ ચાલી રહી છે. આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. આપની રાશિમાં ચંદ્ર છે. આજે અગત્યના કાર્ય પર ફોકસ કરી લેજો. બને એટલા વધારે કાર્ય સંપન્ન કરવા પ્રયત્ન કરજો. સફળતા તમારા હાથ વેતમાં છે. હા, કુટુંબમાં ક્યાંક નિર્ણય બાબતે મતભેદ થઈ શકે તેવું છે. પણ સારી વાત એ પણ છે કે જીવન સાથે સાથે આજે અનુકૂળતા વધી શકે તેમ છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળમેળાપ વધે તેવું છે. પણ આજનો દિવસ થોડોક સાચવવાનો પણ છે, સાવધાની રાખવાનો પણ છે. ખાસ કરીને માનસિક તણાવ રહી શકે અથવા ખાવા પીવાથી તબિયત પર અસર થઈ શકે તેવું પણ છે. એટલે ખાવા પીવા પર, ખાનપાન, આહાર વિહાર પર થોડોક સંયમ રાખવો પડશે. અને બીજું કે કાર્યોને આજે સમય પર કરવા પ્રયત્ન કરશો, નહીં તો ક્યાંક વિલંબ થાય અથવા કાર્યક્ષેત્રે પ્રતિકૂળતા પણ ઉદ્ભવી શકે તેમ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. મિલકત સંબંધી કાર્યોમાં આજે સક્રિયતા વધી શકે. એટલે પ્રોપર્ટી, ઘર બાબતે, મકાન બાબતે નિર્ણય લેવાના હોય લઈ શકો છો. વ્યવસાયિક ક્ષેત્રે ભાગીદારી હોય તો તેમાં વૃદ્ધિ થઈ શકે, એક ડેવલપમેન્ટ થઈ શકે તેવું બને. અને ધાર્મિક સમસ્યાઓ પર આજે ચર્ચા વિચારણા, વિચાર સમર્શના પણ યોગો દેખાઈ રહ્યા છે. જી, એક કોલર જોડાયા છે, કાજલબેન જોડાયા છે. કાજલબેન, જન્મ તારીખ જણાવશો? 12/1/1974. જી, ફરી એકવાર જણાવશો? 12/1/1974. સમય કયો છે? 6:39 મોર્નિંગ. સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં એવું છે કે પ્રથમ તો હર્ષિતભાઈને મારા જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ તમે જે બતાવ્યું હતું મને એ પ્રમાણે મેં કર્યું હતું, જેનાથી મારો પ્રોગ્રેસ સારો છે.
પણ અત્યારે જે જમીનનું મેં બોમ્બેમાં કામ કર્યું છે એનું પ્લસ માઇનસ થઈ રહ્યું છે. આજે બેસીએ કાલે બેસીએ એ રીતનું. તો ખાલી સફળતા મળશે કે નહીં એ મારે જાણવું છે. અત્યારે શું ચાલી રહ્યું છે મારા રાશિના યોગમાં? જમીનનું છે, જમીન છે કે મકાન છે બધા? નહીં, જમીનનું કામ છે. જમીનનું કામ છે. બોરીવલી કાંદીવલીનું. સારું બેન, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે. અને ધન્યવાદ આપનો. આજનો દિવસ કંઈક ખાસ લાગે છે કે બહુ સરસ. અમને ખૂબ ખુશી છે કે બધા દર્શક મિત્રો છે તેના કાર્યો થઈ રહ્યા છે. બસ આવું જ ઈશ્વર અમને માધ્યમ બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના છે. કુંડળી પર નજર નાખીએ બેન. તમે વિગત આપી છે અનુસાર તુલા લગ્નની કુંડળી આવે છે, સિંહ રાશિ છે. આગળ પણ કહ્યું હશે અને ફરી એકવાર યાદ કરાવીશ આપને કે શ્રાપિત દોષ અને ગ્રહણ દોષ છે એ બંનેનું વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. એનાથી જીવનમાં ઘણી અનુકૂળતાઓ વધશે. જે પ્રતિકૂળતાઓ છે, પડકારો છે અથવા કે એ કાર્યોમાં તમને સફળતા નથી મળી રહી તેના માટે આ શ્રેષ્ઠ ઉપાય પહેલા છે. પણ વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો એ વ્યવસ્થિત થઈ શકે તેમ છે. બીજું કે જ્યારે ઘણીવાર કાર્યો અટક્યા હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખજો. આપ તો આ જે ક્ષેત્રમાં છો તો ખાસ કરીને ઘરનું વાસ્તુ અથવા તમારી ઓફિસનું વાસ્તુ એ પહેલાં ચેક કરાવો. વાસ્તુ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, ખાલી સામાન્ય બેઝિક નથી. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એની ઉર્જા શું છે, તેના એક્સિસ શું છે, કયા પદ ઉપર કઈ ડિગ્રી પર શું વસ્તુ છે, કયું તત્વની વસ્તુઓ છે અને એમાં શું ફેરફાર કરવો જરૂરી છે. તેનાથી ખાલી એક નાનકડો અરીસો પણ જીવનમાં ઘણી તકલીફો લાવી શકે છે અને એ જ અરીસો તકલીફમાંથી મુક્તિ પણ આપી શકે છે. આવું ઘણા બધા કેસમાં બને. તમે આ ક્ષેત્રમાં છો માટે ખાસ તમને સલાહ છે કે પહેલું વાસ્તુ બાબતે યોગ્ય માર્ગદર્શન અનુભવીનું લઈને આગળ વધો એવું તો એ તમારા માટે બહુ સારું રહેશે. સમયની જો વાત કરીએ તો અત્યારે હાલ થોડો મધ્યમ સમય ચાલી રહ્યો છે. માર્ચ એપ્રિલથી સમય સુધરશે. મે મહિનાથી તો એમ કહેવાય કે ગાડીનું ગિયર બદલાશે તેવું બની શકે. એટલે થોડીક રાહ જુઓ, ઉતાવળ ના કરતા. વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ તુલા વૃશ્ચિક રાશિ વિશે. આજનું દિવસ તેમનો કેવો રહેશે તે જણાવશો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. કોર્ટ કચેરીના મુદ્દે થોડું સાવચેત રહેવાની તમને આજે સલાહ છે. ઉતાવળ ન કરતા અને જો તારીખ બને તો આજે હોય તો આગળ જ નવી તારીખ લઈ લેજો. ખાનપાનનું ધ્યાન રાખવું પડશે નહીં તો તબિયત પર અસર થઈ શકે એવું છે. સંતાન પક્ષ સંબંધી પણ થોડી સમસ્યાઓ છે અને હળવાશથી ન લેતા. થોડોક સમય લઈ અને તેને યોગ્ય રીતે ઉકેલવા પ્રયત્ન કરી લેજો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા યોગ છે. આર્થિક સ્ત્રોતમાં પણ આજે વૃદ્ધિના કાર્ય થાય તેવું ચોક્કસ જણાઈ રહ્યું છે. બીજું કે આજે તકલીફ હોય શારીરિક કોઈ તો રોગ નિવારણના કાર્યો માટે પણ આજે પ્રવૃત્ત થવાશે અને તે તમને રોગ નિવારણ માટે મદદરૂપ પણ થઈ શકશે. વાત કરીશું મકર કુંભ મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ. ભાઈ મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે ખર્ચાના યોગ બની શકે એવું છે એટલે થોડુંક બજેટ પ્લાનિંગ આવશ્યક છે. સારી વાત એ છે કે કાર્યક્ષમતામાં વૃદ્ધિ થવા જઈ રહી છે પણ માનસિક અસ્થિરતા આજે મૂંઝવણ થઈ શકે એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો ઉતાવળ ન લેતા બરાબર થોડુંક વ્યવસ્થિત રીતે સમય લઈ વિચારી અને જ આગળ વધજો. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ સ શ અને શ. કલાત્મક કાર્ય થાય તેવો દિવસ છે. આર્ટિસ્ટ હો કે ક્રિએટિવિટી હોય સંશોધનના ક્ષેત્રમાં તમારો રસ વધી શકે એમ છે પણ થોડી માનસિક શાંતિ જાળવી રાખજો. ઉતાવળે કોઈ કાર્ય ન કરતા કારણ કે આજે ગ્રહો દર્શાવે છે કે કાર્ય વ્યવસાયનું ક્ષેત્ર મધ્યમ રહેવા જઈ રહ્યું છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ ચ ઝ અને થ. ભાઈ આપણા માટે આજે કોઈ કુટુંબમાં માંગલિક કાર્યનું શુભ પ્રસંગનું કે પૂજાપાઠનું આયોજન થઈ શકે તેવો દિવસ છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેતા જે પણ ઉપચારો કે જે પણ ચાલતું હોય એ ચાલુ રાખજો. શત્રુ વિવાદ જો હશે તો તેમાં આજે ખર્ચાના યોગ દેખાઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.